ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી બની જશે કે જેની સૌથી વધારે ઐતિહાસિક બેઠકો રાજ્યસભાની અંદર હોય. ભાજપ હવે થોડા દિવસોની અંદર એક ઇતિહાસ રચવા માટે જઈ રહ્યું છે. રાજ્યસભાની અંદર થોડાક દિવસો પછી ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી બની જશે કે જેની સૌથી વધારે ઐતિહાસિક બેઠકો રાજ્યસભાની અંદર હોય. આ પહેલાં કોંગ્રેસની પાસે આ ઇતિહાસ હતો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. જુલાઈ મહિનાના અંતમાં લોકસભા અને રાજ્યસભામાં ચોમાસું સત્ર શરૂ થવાનું છે અને કેટલાક ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર આ વખતે જે બે મોટા બિલો અગાઉ રિજેક્ટ થયા હતા, એક મહિલા અનામત બિલ અને બીજું સીમાંકન બિલ, એ ચોમાસા સત્રમાં તરત જ લાવવા માંગે છે અને એ જો પસાર કરવું હોય તો એના માટે બહુમતી મેળવવી જરૂરી છે. હવે હું તમારી સાથે અત્યારે એ વાત કરું કે ભારતીય જનતા પાર્ટી પાસે રાજ્યસભામાં અત્યારે 114 સીટ છે, ભાજપની એકલાની પોતાની. અને 24 જુલાઈએ 3 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થવાની છે. આ 3 બેઠકો એવી છે, ટીએમસીના પૂર્વ સાંસદોએ હમણાં જ રાજીનામું આપ્યું અને એ લોકો ભાજપમાં જોડાયા અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે આ 3 બેઠકો ભાજપ માટે જીતવી એકદમ સરળ છે. એટલે આ 3 બેઠકો ભાજપ જીતી જશે એટલે 114થી વધીને 117 ઉપર જશે અને 123 બેઠકો જો થાય તો ભાજપનો ઇતિહાસ સર્જાઈ જાય કે આટલી સૌથી વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે. એટલે 123 બેઠકોથી ભાજપ માત્ર 6 બેઠકો દૂર છે. રાજ્યસભાની અંદર ટોટલ 245 બેઠકો છે. એમાં 233 રાજ્યસભા સાંસદો અને 12 જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થયેલા સાંસદો છે. એટલે 245ના 2/3 બહુમતી માટે જોઈએ. કોઈ પણ બિલ જો બંધારણીય રીતે પાસ કરાવવું હોય તો એના 2/3 જોઈએ. તો 245ના 2/3 ગણીએ તો 164 થાય. હવે ભાજપની પાસે 117 થઈ ગયા અને 6 બેઠકો 123થી દૂર છે. પણ એનડીએની સાથે ભાજપની પાસે 141 બેઠકો છે. એટલે ભાજપને હજુ ઘણી અપેક્ષા છે કે વાયએસઆર છે એની 4 બેઠકો છે, ડીએમકેની 8 બેઠકો છે, બીજેડીની 5 બેઠકો છે, અપક્ષ પરિમલ નથવાનીની 1 બેઠક છે અને એનસીપી શરદ પવારની છે. તો આ બધા એનડીએને સમર્થન આપે એવી શક્યતાઓ વધારે છે. એટલે ભાજપ ચોમાસાનું જે જુલાઈનું સત્ર શરૂ થાય એ પહેલાં રાજ્યસભાની અંદર કદાચ બહુમતી પણ મેળવી લે. બીજું કે આ જે ભાજપ 123ની એક ઐતિહાસિક બેઠકો મેળવશે એ પહેલાં 1986માં એવું બનેલું કે કોંગ્રેસની પાસે સૌથી વધારે બહુમતી, સૌથી વધારે બેઠકો રાજ્યસભામાં હતી અને એ વખતે કોંગ્રેસનું શાસન હતું અને રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. એટલે કોંગ્રેસ પછી કોઈ પણ પાર્ટી એવી નથી કે જેની પાસે આટલી બધી બેઠકો હોય. એટલે હવે થોડાક જ દિવસો છે કે જેમાં ભાજપ એક ઇતિહાસ સર્જી દેશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.